આપણી વચ્ચે ઇન્કમટેક્સ ઓફિસર શ્રી વસીમ કાઝી સર ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે યુપીએસસી અને જીપીએસસી પરીક્ષા સંદર્ભે તેઓ ઉદ્બોધન કરે. હેલો, જય હિન્દ અને ગુડ મોર્નિંગ. સ્ટેજ પર ઉપસ્થિત બધા જ મહાનુભાવો અને આપ સબ તો સંચાલકો છો, ટ્રસ્ટીઓ છો શાળાના. મારો જે પરિચય આપ્યો કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં હું સેવા આપી રહ્યો છું, પરંતુ જ્ઞાન એકેડમી કે જ્ઞાન લાઈવ એનો પહેલો લેક્ચર પણ મેં લીધો હતો અને વિદ્યાર્થીઓને મોટિવેટ કરવાનું, વિદ્યાર્થીઓને સ્ટ્રેટેજિક ગાઈડન્સ આપવાનું કામ પણ કરું છું. અને એટલે જ કદાચ અત્યારે હું આજે જે વાત કરવા જવાનો છું એ મારા પોતાના પર્સનલ અનુભવો પ્લસ જે અમે 10 થી 15 વર્ષ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહ્યા છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરે છે અને એમાં કઈ કઈ વસ્તુઓની જરૂર છે અને એ જરૂર શું અલીબડ આઈએએસ પૂરી કરી શકશે અને કરી શકશે તો કઈ રીતે, એ મારા ફેમિલીના મારા પોતાના અનુભવો પરથી પણ તમને કેટલોક આઈડિયા મળશે એવું મને લાગે છે. જો હું મારી પોતાની વાત કરું તો ડિગ્રી કરી છે મેં ફાર્મસી, B.Pharm, જોબ કરું છું ટેક્સ ડિપાર્ટમેન્ટમાં, ઇન્કમ ટેક્સ. કોચિંગ અથવા તો મોટિવેશન અથવા સ્ટ્રેટેજી આપીએ છીએ અને દરેક ફિલ્ડને એકબીજા સાથે લેવા દેવા નથી. ગણિત અને રિઝનિંગ સારું ભણાવતા જાણું છું. પ્રોબ્લેમ એ હતો કે જ્યારે 12th કર્યું, 11th-12th, ત્યારે આપણે બધાને ખબર છે કે પહેલો ટાર્ગેટ હોય છે MBBS. હવે એ ટાઈમે નીટ નહોતી પણ ગુજકેટ હતી. 10માં સેન્ટર રેન્કર હતો, 10thમાં કેન્દ્રમાં નંબર આવ્યો હતો. મોટી બેન બીજે મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે, બીજી બેન પણ CAG ડિપાર્ટમેન્ટમાં અત્યારે ઓડિટ ઓફિસર છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું હતું કે આપણે પણ ડૉક્ટર બનીશું. ડૉક્ટર બનવા માટે ટ્રાય કર્યો પણ 12માં એન્ઝાઇટી, ડિપ્રેશન, સ્ટ્રેસ એ બધાના પ્રેશર, પરફોર્મન્સ પ્રેશરના કારણે ના થઈ શક્યું. બહુ ઓછા ટકા આવ્યા. હવે ત્યારે ઓપ્શન ખબર ના હોય કે આપણી પાસે ઓપ્શન શું છે અને કરી નાખ્યું ભાઈ અત્યારે B.Pharmમાં એડમિશન મળે છે તો લઈ લો, ફાર્મસી કરી લો. ફાર્મસી કર્યા પછી MBA કરવા માટે કોશિશ કરી, એના માટે ક્લાસીસ કર્યા, પણ ત્યાં મને ક્યાંક ને ક્યાંક ખબર હતી કે અમારું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું છે કે જેમાં ગવર્મેન્ટ જોબમાં ઘણા બધા જે મારા પપ્પાની સાઈડથી જુઓ કે મમ્મીની સાઈડથી જુઓ, એટલે મારા નાના પણ ટ્રેઝરી ઓફિસર હતા કે જ્યારે મહારાષ્ટ્ર મુંબઈથી ગાંધીનગર અલગ થયું ત્યારે 1971માં એ ગાંધીનગર આવ્યા સચિવાલયમાં અને મારા દાદા પણ મામલતદાર રિટાયર થયા છે અમદાવાદથી. એટલે ત્યાંથી આ ફેમિલી ટ્રેડિશન છે કે બધા ગવર્મેન્ટ જોબમાં છે. એટલે ખબર પડી કે પ્રાઇવેટમાં જોબ કરીશું તો મજા નહીં આવે. મારા માસા જ અહીંયા સુરતમાં ઇન્કમટેક્સ ઓફિસર હતા અને એ 2012માં રિટાયર થયા. જે દિવસે રિટાયર થયા એ જ દિવસે મેં જોઈન કર્યું છે ડિપાર્ટમેન્ટ. તો ત્યારે એમને જોઈને મને ખબર હતી, ઉપરથી સુરત તો શહેર જ એવું છે કે અહીંયા હું ઘણીવાર જ્યારે બાળપણમાં આવતો અને ત્યારે આ સુરત અમને કંઈક અલગ જ દુનિયા લાગતી અમદાવાદ, ગાંધીનગર કરતાં. તો એ વખતે મારા અંકલે મને એક વાત કરી દીધી, કેમ ફાર્મસી લીધું? તો ખોટું ના લગાડતો પણ યાર એમાં તો ડૉક્ટર તમને બહાર બેસાડી રાખે. મને તો ખબર જ નહીં ફાર્મસી બન્યા પછી કરવાનું શું, રાઈટ? પણ એ વાત મને હર્ટ કરી ગઈ હતી ક્યાંક ને ક્યાંક. અને કે યાર જો તમે ગવર્મેન્ટમાં હો તો કદાચ અમારા ડિપાર્ટમેન્ટમાં કદાચ અમને મળવું હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ અમારી રાહ જુએ છે. તો એ વાત, એ શબ્દો મને બહુ વાગી ગયા હતા. ત્યારે ખબર પડી કે એક એક્ઝામ આવે છે, એક UPSC થ્રુ IRSમાં સિલેક્શન આવે છે અને એક SSC CGL છે જે ડાયરેક્ટ ઇન્સ્પેક્ટરમાં ભરતી કરે છે. અને જ્યારે એનું નોટિફિકેશન આવ્યું ત્યારે ખબર પડી કે બસ હવે આપણે આ એક્ઝામ પાસ કરવી છે. એના માટે પછી સમય મળ્યો મને ફક્ત 3 મહિના પ્રિલિમ માટે અને 3 થી 4 મહિના મેન્સ માટે. હવે જો આ વસ્તુ કદાચ મને 12th સ્ટાન્ડર્ડથી ખબર હોત તો મેં ઇઝી વેમાં મારા ઘર પાસેથી BSc કરીને મેં B.Pharm કર્યું બેંગ્લોરથી, જેની પાછળ આજથી 15 વર્ષ પહેલા 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. એ ના કર્યો હોત અને કદાચ હું અહીંયા BSc કરીને સિલેક્શન મેળવી લીધું હોત. વાત છે મારી બેનની વાત કરું તો મારી બેન જે CAGમાં ઓડિટ ઓફિસર છે ભારત સરકારમાં, એણે BAMS કર્યું છે, આયુર્વેદિક ડોક્ટર છે. અને આયુર્વેદિક કર્યા પછી એણે બેંકમાં જોબ કરી એઝ અ ક્લર્ક, પછી ડાયરેક્ટ PO બની, આસિસ્ટન્ટ મેનેજર, અને પછી એને એમ થયું કે આમાં તો ટ્રાન્સફર આવશે તો આમાં તો મારે જવું પડશે ગુજરાતની બહાર. હવે આપણા ત્યાં ગુજરાતી, એમ પણ ગુજરાતની બહાર, એમાં પણ ફિમેલ, તો લગ્ન થયા હોય તો એમ જ હોય કે અમદાવાદમાં રહીએ. તો એણે પણ મારી સાથે, અમે બંને સાથે તૈયારી કરી હતી. એણે SSC CGL પાસ કરી ને એણે CAGમાં ઓડિટર તરીકે એણે એનું ફાઇનલ સિલેક્શન આવ્યું. આ બધું સમજતા એના પછી તો એણે ઓડિટ SAS, હવે જો એમાં પણ કેવો પ્રોબ્લેમ છે કે એણે આયુર્વેદિક કર્યું હતું ગુજરાતી મીડિયમમાં, ટોટલી અખંડ આનંદ યુનિવર્સિટી અમદાવાદથી. 12thમાં 85% હતા સાયન્સમાં, પણ બધું ગુજરાતીમાં.
અને પછી એસએસસી સીજીએલ આપ્યા પછી જ્યારે ઓડિટ ડિપાર્ટમેન્ટમાં આવી ત્યારે એમાં જે પ્રમોશનલ એક્ઝામ હતી એસએસની સબઓર્ડિનેટ સિલેક્શન સર્વિસીસની, એમાં 9 પેપર્સ હતા જે અકાઉન્ટ અને સ્ટેટ્સના હતા. તો એણે સાયન્સ બેકગ્રાઉન્ડ કર્યું હતું, પણ એણે જોબ સાથે પોતે ક્લાસીસ કર્યા, ટ્યુશન્સ કર્યા, 11-12 કોમર્સ શીખી, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર બીકોમ શીખી અને પછી એણે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ ક્રેક કરી અને એના પછી તો એ ઓડિટ ઓફિસર ડાયરેક્ટ જે ગ્રુપ એ સર્વિસીસમાં આવે છે એમાં એનું સિલેક્શન આવ્યું અને એના પછી અત્યારે એને મલેશિયામાં ઇન્ડિયન એમ્બેસીના ઓડિટ માટેનું પણ ઓફર આવી ચૂકી છે, કેમ કે એણે યુનાઇટેડ નેશન્સ માટેની પણ એક્ઝામ ક્રેક કરી છે. એનું સપનું છે વર્લ્ડ બેંક અથવા IMFમાં ભારત સરકારને રિપ્રેઝન્ટ કરવાનું. તમે વિચારો, એક છોકરી જે સાયન્સ ભણે છે, જે આયુર્વેદિક ડોક્ટર બને છે, પછી એને સમજાય છે, કેમ કે ઉંમર આપણને ખબર નથી હોતી કે આપણો શેના માટેનો વિશેષ પ્રેમ છે, તો આપણી ફેમિલી જે છે એ શું એક્સપેક્ટ કરે છે આપણી પાસેથી ને આપણી અંદર શું પ્રતિભા છે. અને આટલો બધો સમય, આટલા બધા પૈસા જે બરબાદ થાય છે અને પછી આપણા ગુજરાતમાં આપણને ખબર પડે છે, જ્યારે રાજસ્થાન, હરિયાણા, દિલ્હીના છોકરાએ સ્કૂલમાં 7th સ્ટાન્ડર્ડમાં જ્યારે ચીફ ગેસ્ટને જોયા હોય છે અને ધ્વજવંદન કાર્યક્રમમાં એને ખબર હોય છે કે આને IAS કહેવાય અને ઘર ઘરમાં આ જ વાત થતી હોય, તો એના કારણે એ IAS ના પણ બની શકે. તો જુઓ કેટલી બધી પરીક્ષાઓ છે. જેવી રીતે કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટ ભરતી ક્લાસ 1 તરીકે આપણે જોઈએ તો UPSC થી થાય છે, જેમાં 28 થી 30 સર્વિસીસ છે, જેમાં ગ્રુપ A સાથે કેટલીક ગ્રુપ B સર્વિસીસ પણ જોડાયેલી છે. આપણે બધા જે જાણીએ છીએ મોટાભાગે IAS, IPS, IFS, એના સિવાય પણ ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરી સર્વિસીસ, ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસીસ ઘણી બધી છે, ઇન્ડિયન કોર્પોરેટ સર્વિસીસ, એવી 28 જેટલી સર્વિસીસ છે, રેલવેની સર્વિસીસ છે, રાઈટ. તો આ બધું આઈડિયા આપણને, સીધી વસ્તુ જે આપણને જ નથી ખબર તો આપણા બાળકોને ક્યાંથી ખબર હશે? આપણને એવું છે UPSC એટલે IAS, પણ એવું નથી. ચાહે ફોરેસ્ટ સર્વિસીસની પણ અલગથી એક્ઝામ લે છે UPSC. જે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ છે એમાં પણ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ડાયરેક્ટ ક્લાસ 1 UPSC થી લેવાય છે. ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસીસ એમાં પણ ડાયરેક્ટ ક્લાસ 1 ઇકોનોમિક્સની જે આપણી RBI ની રણનીતિઓ કે જે ઘડે છે એમાં પણ ભરતી થાય છે. એન્જિનિયરિંગ સર્વિસીસમાં પણ ડાયરેક્ટ ક્લાસ 1 સર્વિસીસ છે જે UPSC કન્ડક્ટ કરે છે. એના સિવાય સ્ટાફ સિલેક્શન કમિશન સેન્ટ્રલ ગવર્મેન્ટના 28 થી 30 જેટલા ડિપાર્ટમેન્ટમાં, જેમાં ઇન્કમ ટેક્સ, કસ્ટમ, IB ની વાત કરીએ કે પછી આખું પ્રધાનમંત્રી કાર્યાલયની વાત કરીએ, ED આપણે બધા નામ સાંભળીએ છીએ. આ ED ની એક ઓફિસ સુરતમાં છે ગુજરાતમાં, 2 જ ઓફિસીસ છે ગુજરાતમાં, પણ કદાચ સુરત વાળાને પણ નહીં ખબર હોય કે સુરતમાં છે અને અમદાવાદમાં છે, બીજે ક્યાંય નથી. તો ED ના આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર SSC CGL થી આવે છે. ડાયરેક્ટ ક્લાસ 1 નથી, પણ ક્લાસ 2 લેવલે છે અથવા ઇન્સ્પેક્ટર લેવલે છે. પણ એમનું ફ્યુચર 15 થી 20 વર્ષ એ લોકો ક્લાસ 1 સર્વિસીસમાં જ સેવા આપે છે. જેવી રીતે જેટલા પણ ઇન્સ્પેક્ટર કેડરમાં આવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, એ બધા રિટાયર થાય છે જોઈન્ટ અથવા તો એડિશનલ ડિરેક્ટર અથવા એડિશનલ કમિશનર લેવલે. એટલે પ્રમોશન લઈને પણ તમે 15 થી 20 વર્ષ UPSC ની જે સર્વિસીસ છે એમાં પ્રમોશન મેળવો છો. અને એમાં પણ જુઓ, SSC ફક્ત 28 ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેક્ટર લેવલે નથી લેતી, આસિસ્ટન્ટ લેવલે પણ ભરતી થાય છે. જેવી રીતે પોસ્ટલ ડિપાર્ટમેન્ટની વાત કરીએ, હવે SSC CGL ની અંડર આવી ગયું છે. જેટલા પણ તમે કસ્ટમ્સના પ્રિવેન્ટિવ ઓફિસર્સ જે વ્હાઇટ વર્દીમાં હોય છે, એના સિવાય CISF જે આપણે એરપોર્ટ પર જઈએ જે ચેકિંગ કરતા હોય છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સિસ, તો એના પણ જેટલા પણ ઓફિસર્સ છે, દિલ્હી પોલીસ SI છે કે દિલ્હી પોલીસ બધાને ખબર છે સેન્ટ્રલની પોસ્ટ છે, તો એમાં પણ ઇન્સ્પેક્ટર્સ, PSI, સબ ઇન્સ્પેક્ટર્સ, નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ NCB, અને આના સિવાય પણ કેટલી બધી સ્કોપ છે કે અગર કોઈ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તમે આવ્યા છો, જેવી રીતે હું ઇન્કમ ટેક્સમાં છું, તો હું ઈચ્છા રાખું છું કે મારે ED માં સેવા આપવી છે, તો મોટા ભાગના ED માં ડાયરેક્ટ રિક્રુટીઝ નથી. તમને ખ્યાલ હશે જ્યારે આર્યન ખાનનો કેસ થયો હતો ત્યારે સમીર વાનખેડે લાઇટમાં આવ્યા હતા. એ NCB ના ડિરેક્ટર હતા, બટ હી ઇઝ એન IRS ઓફિસર. જે કસ્ટમ્સ અને એક્સાઇઝના IRS છે અને એ ડેપ્યુટેશન પર NCB માં ડિરેક્ટર હતા. જેવી રીતે CBI માં પણ ઘણા બધા ડેપ્યુટેશન પર ઓફિસર્સ સેવા આપી રહ્યા છે. એ જ રીતે અંદર તમે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોથી લઈને એટલા બધા સ્કોપ હોય છે. એક ડેપ્યુટેશનની જેટલી પણ વેકેન્સીઝ આવે છે એમાં ડિપાર્ટમેન્ટ તમને જાણ કરે છે કે ભાઈ આમાં ડેપ્યુટેશન આવ્યું છે અને એમાં એક પોસ્ટ હાયર, એટલે માની લો અહીંયા આસિસ્ટન્ટ કમિશનર છે તો ત્યાં ડેપ્યુટી કમિશનર બનીને જશે અને 7 વર્ષ સુધી તમે ત્યાં સેવા આપી શકો છો. ભારત સરકારને દિલ્હીમાં પણ રિપ્રેઝન્ટ કરી શકો છો. તો એટલા બધા સ્કોપ છે, પણ એ વિદ્યાર્થીને ક્યાંથી ખબર હોય જ્યારે પેરેન્ટ્સને જ નથી ખબર. તો આ નોલેજ પણ હોય ને તો ઘણા બધી જિંદગી બદલાઈ જાય છે. ઘણા બધા આપણે આજે જ્યારે ભેગા થયા છે તો મને પેલા શબ્દો યાદ આવે છે કે ઈંટો કો આપસ મેં મિલાને વાલા એ શખ્સ વાસ્તવ મેં એક દીવાર ઉઠાને વાલા હે. અત્યારે આપણને એક નાનું બેઝ લાગે છે કે આપણે અલ્લી બડ IAS એક જ વર્ડ છે આની અંદર IAS,
પણ જ્યારે તમે આને બ્રોડ ટર્મમાં જુઓ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કઈ રીતે કામ કરે છે, તો એક આયુર્વેદિક ડોક્ટર છોકરી ગુજરાતની કદાચ યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ બેંકમાં ઓડિટ સર્વિસીસમાં માની લો કોઈ બીજા દેશનું અથવા તો જેટલા સંગઠનો છે એનું ઓડિટ કરવા જશે, એક આયુર્વેદિક ડોક્ટરને નથી ખબર હોતી, જ્યારે બની ત્યારે પણ નહોતી ખબર કે આટલા લેવલના સ્કોપ છે. જૂતે ફટે પહેનકર આસમાન પર ચડે દે, સપને હરદમ અમારે औकात से बड़े दे. ને એ જે આપણા સપનાઓ છે ને, એ જ્યારે આપણે એકવાર એક લેવલ પર પહોંચીએ છીએ પછી ખબર પડે છે ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે. એટલે આ એક વિઝન છે જે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરી. એના સિવાય જુઓ આપણે ત્યાં એવું છે કે એન્જિનિયરિંગ કરીને શું થઈ જશે, નોકરી ક્યાં છે. હવે એવો પણ ટ્રેન્ડ આવ્યો છે. એટલે તમે જોતા હશો બી ગ્રુપમાં બહુ બધા છોકરાઓ બી ગ્રુપ જ લઈ રહ્યા છે. જ્યારે શરૂઆતમાં મારા ટાઈમે જ્યારે હું 2006માં 12th કર્યું ત્યારે એ બી ગ્રુપ આવ્યું હતું, મેક્સિમમ એ ગ્રુપમાં હતા. પણ જેવો રિવર્સ ટ્રેન્ડ ચાલુ થઈ ગયો ફરીથી બી ગ્રુપમાં. તો એનું કારણ એ છે કે બધાને એવું લાગે છે કે એન્જિનિયરિંગમાં ક્યાં સ્કોપ છે. આપણા ગુજરાતમાં આવું માનીએ છીએ આપણે, પણ ગવર્મેન્ટમાં તમે રેલવેઝ જુઓ, એટલા મોટા લેવલે એન્જિનિયર્સની ભરતી કરે છે કે મિકેનિકલ સાઈડ હોય, સિવિલ સાઈડ હોય, ઇલેક્ટ્રિકલ સાઈડ હોય. હવે તમને એમ થશે સિવિલ એન્જિનિયર રેલવેમાં લેવાય છે? હા, લેવાય છે. કેમ કે રેલવેના પણ ક્વાર્ટર્સ બને છે, એના પણ ઘણા બધા એવા એરિયામાં રેલવે કામ કરે છે કે જેની અંદર એમને સિવિલ એન્જિનિયર્સની જરૂર છે, ચાહે બ્રિજ બનતા હોય. તો આ બધી હવે આપણને એમ થાય કે મારા છોકરાએ તો આઈટીઆઈ ડિપ્લોમા કર્યું છે, એ શું કરશે, એને રેલવેમાં ક્યાંથી એન્જિનિયર. તો અત્યારે સૌથી ઇઝી એક્ઝામ આવી છે રેલવે ગ્રુપ ડી. ગ્રુપ ડી એટલે સૌથી પાયદાનની પોસ્ટ, જે આપણા ત્યાં 1800 ગ્રેડ પે છે, એ સેન્ટ્રલનો એન્ટ્રી લેવલ ગ્રેડ પે છે. હવે તમે ગ્રુપ ડી ની પ્રોફાઇલ જુઓ તો બધા મજૂરીવાળા કામ છે. આપણા ગુજરાતે જોઈને ડરી જાય. હવે યુપી, બિહાર અને ત્યાંના છોકરાઓ શું કરે છે, ગ્રુપ ડીમાં જોઈન કરી લીધું કેમ કે 10th પાસ પર છે. 10th પાસ પર અત્યારે 8મા પગાર પંચમાં મિનિમમ 50,000 પગાર થવાનો છે, બધાને ખબર છે, એન્ટ્રી લેવલ. એટલે એ લોકોને ખબર છે મને 50,000 સેલરી મળશે. હવે માની લો એને આઈટીઆઈ કર્યું છે અથવા તો જનરલ સ્ટ્રીમમાં પણ છે, આઈટીઆઈ નથી કર્યું, કોઈ પણ બીકોમ છે, બીએ છે, એ લોકો શું કરે છે, રેલવેની 2 ડિપાર્ટમેન્ટલ એક્ઝામ્સ આવે છે, જીડીસી ને એલડીસી એવું કંઈક કહે છે એ લોકો. અને એ એક્ઝામ શું છે કે એના માટે કોઈ ક્રાઇટેરિયા નથી કે 3 વર્ષ નોકરી કરવી પડે. એ રેલવે નોટિફિકેશન આપે અને તમે જો ડિપાર્ટમેન્ટ જોઈન કર્યું બીજા દિવસે નોટિફિકેશન આવ્યું ને તો તમે એક્ઝામ આપી શકો. હવે આ યુપી, બિહાર ને ત્યાંના છોકરાઓ શું કરે છે, જેવું ડિપાર્ટમેન્ટ જોઈન કર્યું ને માની લો 3 મહિનામાં એ નોટિફિકેશન આવી ગયું, 3 મહિનાની અંદર એ એક્ઝામની પાછળ એ મેડિકલ પર ભાગી જાય. આપણને ખબર છે ગવર્મેન્ટમાં એકવાર જોડાયા પછી તો રસ્તા બહુ બધા છે, તો મેડિકલ મૂકી દે, આ મૂકી દે, તે મૂકી દે, એમ કરીને એ લોકોનો ટાર્ગેટ પેલી એક્ઝામ પાસ કરવાની જ મારે. અને જેવું હવે એ લિમિટેડ એક્ઝામ છે કેમ કે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ છે, બહારના કોઈ આપવાના નથી. મેં હમણાં એક ઓડિયો મૂક્યો હતો કે જેમાં મેં બરોડામાં એક છોકરો હતો રાજસ્થાનનો, એ ડાયરેક્ટ ટિકિટ ચેકર બની ગયો રેલવેમાં, કેટલાક ગુડ્સ ગાર્ડ બની ગયા. અને જે એનટીપીસી થી ગ્રેજ્યુએશન બેઝડ એક્ઝામ છે જેનું કટ ઓફ બહુ હાઈ રહે છે, આ લોકોએ ગ્રુપ ડી માં એન્ટ્રી કરી, 2020-21 જોઈન થયા, 2024 प्रमोट થઈ ગયા. तो सर हमने तो इजी रास्ता अपना लिया. तो कैसे? तो कि रेलवे की जितनी भी एग्जाम्स है, जो भी ग्रुप ए को छोड़ के ग्रुप बी और ग्रुप सी, गुड्स गार्ड હોય કે પછી કોઈ પણ લોકો પાયલોટ હોય જે ટ્રેન ચલાવે છે, એ બધી જ એક્ઝામ અમે આપી શકીએ છીએ ગ્રુપ ડી વાળા. અને જો એન્જિનિયર હોય તો સિવિલ એન્જિનિયરિંગ ની આપી શકે, ઇલેક્ટ્રિકલ ની આપી શકે, મિકેનિકલ ની આપી શકે, ને આઈટીઆઈ પણ આપી શકે. હવે તમે વિચારો આપણે અહીંયાથી આખું ઠેઠ ભણીને લાંબા થઈને પછી એક્ઝામ આપવા જઈએ, 4-5 વર્ષ એક્ઝામની પ્રિપરેશન કરવામાં જાય, મેરિટ કાઢવામાં જાય. પેલો 10th પાસ કરીને 12thમાં હોય ત્યારે તો એક્ઝામ આવી નાની એક લઈ લે, પેલો ગ્રેજ્યુએટ થઈને આવે ને એના પહેલા તો એનો બોસ થઈ ગયો અથવા સિનિયર થઈ ગયો. રસ્તાઓ છે પણ આપણને ખબર નથી. અને એ ખબર જેમને છે એ ટીમ હવે કામ કરવા માંગે છે અલીબર્ડ આઈએએસ. એટલે આમાં તમે ફક્ત આઈએએસ જુઓ છો તો એવું માનીને ના ચાલતા કે ફક્ત આઈએએસ છે. આના સિવાય હજી તો મેં ગુજરાત ગવર્મેન્ટ એની કેટલી એક્ઝામ છે એના તો પત્તા જ નથી ખોલ્યા કે એમાં તમે ખાલી હેલ્થ કેર સાઈડ વાત કરો ગુજરાત ગવર્મેન્ટની તો ચલો ડોક્ટર્સ માટે તો આપણને ખબર છે કે ક્લાસ 1-2 લેવલ આટલી બધી ભરતીઓ આવે છે, પણ નર્સિંગની આવે છે જેમાં પણ જ્ઞાન લાઈવ જ્ઞાન એકેડમી બેસ્ટ સિલેક્શન આપે છે. હેલ્થ વર્કર છે, ફિમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર, એના સિવાય સેનેટરી ઇન્સ્પેક્ટર, નાના કોર્સિસ છે 1-2 વર્ષના, એ કરીને ડાયરેક્ટ ગવર્મેન્ટ જોબ મળે છે. ક્યાં તમે પેલા એ છોકરા પર ડિપેન્ડ કરે છે. કોઈ છોકરાઓ એવા છે કે જેને સર મને આટલું મારું લેવલ નથી, કે 10મા-12માં પણ આટલા ટકા આવ્યા નથી, મારાથી થશે પણ નહીં. એ ક્યાંક ને ક્યાંક કેલિબર આપણા બધાને ખબર હોય છે આપણા બાળકમાં કેટલું કેલિબર છે. તો એ પ્રમાણે જો એમને એવા ઇઝી રસ્તા બતાવવામાં આવે કે બેટા તું આ એક્ઝામ ક્રેક ના કર પણ આ એક્ઝામ કરી લે, ગવર્મેન્ટમાં એકવાર એન્ટ્રી થઈ જશે, પછી તને પ્રમોશન તો મળવાના જ છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રમોશન લઈને પણ ક્યાં સુધી પહોંચાય છે.
તો એ રસ્તાઓ જ્યારે ખબર હશે, અને ગુજરાત ગવર્મેન્ટમાં તો એટલી ભરતીઓ છે, એમાં તો પાછા ફિમેલને 33% રિઝર્વેશન, તો જે સેન્ટ્રલમાં કદાચ ઘણી બધી ભરતીઓમાં નથી, તો એવા ફાયદા જે આપણી બહેનો છે એ ઉઠાઈ શકે છે. જેવી રીતે પોલીસમાં તમે જોયું કે હવે બહુ બધી બહેનો દેખાય છે, એનું કારણ એ છે કે તમે જુઓ ફિમેલમાં કટ ઓફ કેટલો નીચો રહે છે. તો જે છોકરી એવી છે જે આરામથી દોડી જાય છે 1600 મીટર અને જે થોડું બેઝિક નોલેજ પણ ધરાવે છે, તો એ પોલીસમાં સેવા આપી શકે છે. તો એના માટે હવે એવી જે હું તો એટલું હદે કહીશ કે હવે નોલેજ બેઝ ઇકોનોમી કરતાં જે સ્કિલ બેઝ ઇકોનોમી તરફ ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે, એમાં નોલેજમાં પણ આપણે એવું કહી શકીએ કે લિમિટેડ નોલેજ સાથે પણ એક ઇકોનોમી રન થાય છે, પણ એ રસ્તા આપણને ખબર હોવા જોઈએ. હું જો બધી એક્ઝામ્સની વાત કરવા જાઉં તો કદાચ સાંજ સુધી બોલતો રહું ને તો પણ પૂરી ના થાય. એટલી બધી ભરતીઓ છે, એટલી બધી એક્ઝામ્સ છે ને આપણને નવાઈ લાગે કે છોકરાઓમાં. હવે એક બીજી વાત કરવા માંગીશ, તમારામાંથી ઘણા બધા, જેવી રીતે મેં મારી વાઈફ પણ સ્કૂલ ટીચર રહી ચૂકી છે, 12th કોમર્સમાં ભણાઈ ચૂકી છે, ટ્યુશન્સ 15 વર્ષ કર્યા છે એણે, અને CBSE અને ઇન્ટરનેશનલ બોર્ડને ગાઈડ કરે છે. તો એનો સવાલ મને એવો હતો કે યાર तुम अभी सिलेबस तो देखो, 7th स्टैंडर्ड का सिलेबस क्या है, बच्चा कहाँ से टाइम निकालेगा, ये कब पढ़ेगा, प्रॉब्लम तो ये है. એનો સવાલ આ હતો ને જેન્યુઇન તમારા મગજમાં પણ હશે, રાઈટ? પણ અત્યારની જે જનરેશન હવે આવી રહી છે, મેં આ સ્પીચ આના પહેલા એક વાત કરી હતી, મારો સન 2nd સ્ટાન્ડર્ડમાં છે અને એને જાન્યુઆરીમાં જ્યારે એની જે વર્કશીટ એક્ઝામ હતી એમાં લગભગ 2 નો ઘડિયો 3 ના ઘડિયામાં પણ એને પ્રોબ્લેમ હતી. તો હું એને સ્કૂલ લેવા મૂકવા જઉં છું. મેં વિચાર્યું કે ચલો આને જ્યારે કારમાં હોઉં ત્યારે હું એને ટેબલ્સ કરાવું અને લર્ન કરશે. તો મારી એક્સપેક્ટેશન એવી હતી કે જ્યારે માર્ચ એપ્રિલ આવશે ને ત્યાં સુધી 10 સુધી આવડી જાય તો ઘણું. અને જાન્યુઆરી મહિનો પૂરો થયો, ફેબ્રુઆરીનું પહેલું અઠવાડિયું હતું, એને અત્યારે 14 સુધીના ઘડિયા આવડે છે, 14 ના ને એ પણ એવા નહીં. એને કોમ્પિટિટિવ એક્ઝામની રીતે અમે લર્ન કરાવીએ છીએ. એટલે તમારી જનરલ પેટર્ન એવી હશે, હમણાં CBSEમાં આ રીતે ચાલે છે, 1 14 14, 2 14 28, 3 14 42, ઊંધું થઈ ગયું છે. આપણા ટાઈમે 14 આગળ રહેતું હતું, બરાબર? એ પણ બહુ પ્રોબ્લેમ કરે છે, મારું મગજ ડિસ્ટર્બ થતું હતું. મેં કહ્યું આમાં તો એવું હતું 14 14, 28, આ ઊંધું થઈ ગયું છે. હા, તો મેં એને કોમ્પિટિટિવ એક્ઝામ રીતે એવી રીતે તૈયારી કરાવી, હું ડાયરેક્ટ નંબર બોલું 84, તો એ ક્રેક કરે છે કે 6 14 84, 7 12 84, જેટલા પણ ઘડિયા અંદર આવતા હોય, કેમ કે મેં એને ટ્રેન એ રીતે કર્યો છે. મારી વાઈફને શોખ લાગી ગયો, યાર આ તો નંબર બોલીએ છે ને 56, તો કેટલામાં 56 આવશે, 54 કેટલામાં આવશે, 1 થી 14 માં કેટલા ઘડિયાઓમાં 44 આવે છે, એ બધું બોલી શકે છે. એટલે મને એટલું ખબર પડી કે યાર આપણે, કદાચ હું રેન્કર હતો પણ 5th સ્ટાન્ડર્ડ સુધી મને આ બધું નહોતું આવડતું. એટલે આજની જનરેશન કંઈક અલગ લેવલની સ્માર્ટ છે, ફાસ્ટ છે, આપણા બધાને એક્સપિરિયન્સ છે. મેં મારી બેન જે બીજે મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે, ડૉક્ટર છે, એનો સન હજી 3rd સ્ટાન્ડર્ડમાં છે અને ચેસ એટલું ફાઇન રમે છે, અને ગેમ્બિટ શું છે ત્યાંથી લઈને મને હંફાવી નાખે છે. જીતવું એના સામે અઘરું છે અને શીખી ગયો છે બધું મોબાઈલથી, એણે કોઈની પાસે ક્લાસીસ કર્યા નથી. તો જો આ જનરેશનને આ પ્રોગ્રામ અલ્લી બડા IAS ને આવું નોલેજ, તો કોઈ પણ પેરેન્ટ્સે પોતાના છોકરાના ફ્યુચરની ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે વેકેન્સીઝ હંમેશા રહેવાની છે. ઇન્ડિયા આટલો મોટો દેશ છે, જેની વસ્તી આટલી બધી છે, એને સંભાળવા માટે ગવર્મેન્ટ પર પણ જેટલા પણ યુનિયન્સ છે એમનું પણ પ્રેશર હોય છે, ગવર્મેન્ટને પણ રોજગારી આપવી હોય છે. આપણે એવું કહેતા હોય છે નોકરી મળતી નથી. મને એક મારા સ્ટુડન્ટે કીધું હતું, જેવી રીતે અમે જે એક્ઝામ પાસ કરી એમાં મને CBI પણ મળતું હતું, તો CBI ઇન્સ્પેક્ટર બની શકાય સેન્ટ્રલના, કે CBI ઓફિસર બની શકાય સર? તો મેં એને એવો જવાબ આપ્યો હતો, નોકરી મળે સર? આપણા ગુજરાતીનો આવો સવાલ હોય, CBI ઓફિસરની નોકરી મળે સર? મારો જવાબ, નौकरी મળે नहीं दोस्त, सितारे नोच के ले जाऊंगा मैं, खाली हाथ घर जाने का नहीं. નોકરી મેળવવી પડે છે. ગોલ સેટિંગ અને નોકરી શું છે? માની લો મારું લેવલ છે કોન્સ્ટેબલ બનવાનું, અને હું કોન્સ્ટેબલ બની જાઉં તો જો મારું લેવલ છે કોન્સ્ટેબલ બનવાનું અને હું કોન્સ્ટેબલ જ બનું, તો એ કોઈ ગોલ સેટિંગ નથી. એ મારી લેવલનું હતું, મારી હેસિયતનું હતું અને મેં પાસ કરી લીધી. પણ હવે મારે PSI બનવું છે, DYSP બનવું છે, એના માટે મને કદાચ ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ નથી આવડતું, મને ગુજરાતી લખતા નથી આવડતું, અથવા મારું GK સારું નથી. તો હવે હું ટ્રાય કરીશ કે કોચિંગ ક્લાસીસ ટ્રાય કરશે તમને એ બધું પ્રોવાઈડ કરવાની કે જે તમારી ક્ષમતામાં નથી એને તમારી પહોંચમાં લઈને આવો. અને જ્યારે અમે આ વસ્તુ સ્ટુડન્ટ સાથે કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે યાર આ સ્ટુડન્ટને
જે ગોલ જે હતા એ જ નાના બતાવવામાં આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક નાના ગોલ્સ જોઈ રહ્યો છે. પરંતુ જો એને સાથ સહકાર મળે અને સારી ફેકલ્ટી ટીમ મળે, સારો સપોર્ટ મળે તો એ છોકરો આરામથી કરી લેશે. સાથે સાથે બીજું એક વસ્તુ એ પણ કહેવા માંગીશ કે આ બધી એક્ઝામ્સ અને એ બધું તો ઠીક છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે ગવર્મેન્ટ જોબ તમે જે આ સફર છે એમાં 3 વર્ષ 5 વર્ષ નાખો અને કંઈ હાથમાં ના આવે તો તમે ઝીરો છો. અને સાચું એવું હોય છે, કેમ કે પ્રાઇવેટ જોબમાં કે એમાં આપણે 3 વર્ષ નાખીએ તો આપણે ક્યાંક ને ક્યાંક સ્કિલ શીખીએ છીએ, ચાહે મેનેજમેન્ટની હોય અથવા ઓફિસ પોલિટિક્સ હોય, માર્કેટિંગ હોય. આમાં એક્સપિરિયન્સ તમે ચોપડીઓ જીકે જે વાંચ્યું છે એ કદાચ પ્રેક્ટિકલ વર્લ્ડમાં તમે શૂન્ય બની શકો, પણ જે આ તૈયારી જે તમને માનસિક રીતે મજબૂત બનાવે છે, ગવર્મેન્ટ તમારા પર જે ઇન્વેસ્ટ કરે છે એ તમારા નોલેજ પર નથી કરતી. એ તો તમને બધાને ખ્યાલ છે કે જે આઈએએસ નું કામ છે એ કદાચ કોઈ પ્રાઇવેટની સીઈઓ ને શીખવાડી દેવામાં આવે તો એ પણ નિભાવી લેશે રોલ. એના માટે કંઈ એક્ઝામ પાસ કરવી જરૂરી નથી, પરંતુ એક્ઝામ એના માટે છે કે લાખો અશક્યતાઓમાં પણ એક શક્યતા શોધવી, એમાં મેન્ટલી ટફ રહેવું, 3 વર્ષ સુધી ઇન્ટરવ્યુ આપ્યા ને ફેલ થઈને ઝીરોથી સ્ટાર્ટ કરવું, એ જે આખી ડેવલપમેન્ટ કેરેક્ટર બિલ્ડિંગ પ્રોસેસ છે. એના કારણે અમે જોયું છે કે તમે પણ તમારા આસપાસ જોયું હશે કે જેણે એકવાર યુપીએસસી અથવા ક્લાસ 1 ની તૈયારી કરી નાખી એ કદાચ એ પરીક્ષામાં સફળ ના થાય પણ જીવનમાં નિષ્ફળ પણ થતો નથી. તો આપણે આપણા જેટલા પણ છોકરાઓ છે કે સુરતના જેટલા પણ છોકરાઓ છે એમને કોઈક એવું વિઝન આપીએ, એવું એમને મેન્ટલ કેપેસિટી ડેવલપ કરીએ અને કોમ્પિટિટિવ એક્ઝામ, જો ઇન્ડિયાની કોમ્પિટિટિવ એક્ઝામ, કેમ ઇન્ડિયન્સ આઈઆઈટી પાસ આઉટ, આઈઆઈએમ પાસ આઉટ અથવા તો યુપીએસસી પાસ આઉટ કે જે પણ ગવર્મેન્ટમાં છે એ કેમ વર્લ્ડ લેવલે પણ રૂલ કરી રહ્યા છે? એનું રીઝન એ જ છે કે કદાચ હું બિઝનેસ કરું, જેવી રીતે જ્ઞાન એકેડમી છે, તો એના કોમ્પિટિટર ગુજરાતની બીજી 3 એકેડમી હોઈ શકે. તમારા એરિયામાં કોઈ દુકાન છે તો એના કોમ્પિટિટર બીજા 5 હોઈ શકે. તમારી ફાર્મસી શોપ છે તો બીજી 5 હશે. પણ આ એક એવું ફિલ્ડ છે જેમાં એકની સામે 10-10 હજાર લોકો છે, 10 લાખ, 20 લાખ, 30 લાખ, કરોડ ફોર્મ ભરાય છે ને એમાંથી તમારે સિલેક્ટ થવાનું છે. અને એ જે એટીટ્યુડ ડેવલપ થાય છે ને એ કોમ્પિટિશનમાં અમે જોયું છે ઘણા અમારા સ્ટુડન્ટ છે આમાં પાસ નથી પણ થઈ શકતા, પણ એ બિઝનેસમાં જાય છે તો એમના વર્ક એથિક્સ બહુ જ સુપર ફાઇન લેવલના હોય છે કે સર હવે તો પેલી કોમ્પિટિશન કરી નાખી તો આમાં તો એટલો વાંધો આવતો નથી. તો આ બધા વિચારો સાથે આઈ હોપ કે જેટલા પણ સંચાલક શ્રીઓ છે અને શાળાના ટ્રસ્ટીઓ છે, તો તમે જેના પર હું જ્ઞાન એકેડમીને બહુ પર્સનલી ઓળખું છું, મહેશ આજોલિયા સર, જો હું એમની વાત કરું, મહેશ આજોલિયા સર જે અહીંયા ઉપસ્થિત છે, જ્યારે જ્ઞાન લાઈવનો પહેલો લેક્ચર થયો હતો, મને તારીખ પણ યાદ છે 5 જાન્યુઆરી 2020, ત્યારે 300 સ્ક્વેર ફીટની ઓફિસ હતી, એક જ સ્ટુડિયો હતો અને હું જ્યારે લાઈવ લેક્ચર લઈ રહ્યો હતો 15 મિનિટ હું બોલ્યો, પછી ખબર પડી કે લાઈવ તો થયું જ નથી, હું એમને બોલી રહ્યો છું કેમ કે અમને ટેકનોલોજી પણ નથી આવડતી. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ કોઈ લાઈવ લેક્ચર લઈ રહ્યા હતા, કોરોના પહેલાનો ટાઈમ. કોરોના પછી તો બધા લાઈવ થયા, પણ કોરોના પહેલા. અને એ 300 સ્ક્વેર ફીટની ઓફિસ વખતે મહેશ સર એવું કહેતા હતા કે આખો ફ્લોર આપણે લઈ લેવાનું છે, 150 જણા તો ખાલી ટેલિકોલર હોવા જોઈએ. અને ત્યારે ચેતન સર હોય, તરલ સર હોય કે હું હોઉં, બધાને ક્યાંક ને ક્યાંક અંદર હશે એમ થતું હતું કે સાહેબ શું બોલી રહ્યા છે. અને આજે બહુ પ્રાઉડલી કહી શકાય છે કે મહેશ આજોલિયા સરનું એ વિઝન 11,000 સ્ક્વેર ફીટની ઓફિસમાં જ્ઞાન લાવ્યું છે ગાંધીનગરમાં, રાઈટ. તો જો આવા ઓનર્સ, આવા ફાઉન્ડર્સ અને આવી ફેકલ્ટી ટીમ જે ગુજરાતની સૌથી બેસ્ટ ફેકલ્ટી ટીમ છે, જેવી રીતે જય સાહિલ સર બેઠા છે, એટલે આ સાહેબનું જીકેમાં એમની ફેન ફોલોઈંગ કદાચ ગુજરાતમાં ગમે ત્યાં જાય તો 50 જણા છોકરાઓ જે તૈયારી કરતા હોય ઊભા રહી જાય કે પ્રકાશ દાયમા સાહેબનું ગણિત અને રિઝનિંગ તમે પ્રકાશ દાયમા સાહેબનું જુઓ કે જે હમણાં, અને આ રણવિજય રાવ સાહેબ કે જે યુપીએસસી જીપીએસસી ક્લાસ 1-2 માટે તૈયારી કરાવે છે. તો આખા ગુજરાતમાં જ્યારે જ્ઞાન લાઈવના સેમિનાર થાય છે, આખા ટાઉન હોલ ભરાઈ જાય છે, તો એમના ઓટોગ્રાફ લેવા, ફોટોગ્રાફ લેવા પડાપડી થાય છે. તો એવી ફેકલ્ટી ટીમ સાથે હું ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું જ્ઞાન લાઈવની ટીમને. અને આપ સૌ જેટલા પણ સંચાલક શ્રીઓ છે, ટ્રસ્ટીઓ છે, તો આ સાથે મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ.